તો નવસારીની મૈત્રી મણિયાર ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામતા જ ગુજરાતને ગૌરવ અપાવ્યું। આ સિદ્ધિ બદલ જિલ્લાના ખેલ પ્રેમીઓ અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આગામી દિવસમાં શ્રીલંકામાં યોજાનાર વિમેન્સ અંડર-19 વન-ડે મેચ યોજાશે। ભારતીય મહિલા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ ટીમ જાહેર કરવામાં આવી। ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને વન-ડે મેચ રમાશે। ત્યારે મૈત્રીની સારી કારકિર્દી અને સફળતા માટે સૌ કોઈ શુભેચ્છા પાઠવી છે। હું 7 વર્ષની ત્યારથી મેં ક્રિકેટ જર્ની સ્ટાર્ટ કરી હતી। 8 વર્ષની થઈ ત્યારથી મેં થોડુંક એને હજી સિરિયસ લેવાનું સ્ટાર્ટ કર્યું। મારા સર છે કાંતિ સર, એમના સાથે હું છેલ્લા 7-8 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને હિતેશ સર છે, સંજય સર છે, એ બધા મને હેલ્પ કરે છે। જ્યારે બી મારે ગ્રાઉન્ડ જોઈએ, પીચ જોઈએ, મને અવેલેબલ કરી આપે છે। જ્યારે બી હું નવસારી આવું ત્યારે હું બરોડાને રિપ્રેઝેન્ટ કરું છું 3 વર્ષથી, તો એ લોકોનો બી બહુ હેલ્પ છે કે મને આગળ વધારવામાં એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે મને। અને બસ મારા ફેમિલી મેમ્બર્સ છે, સર છે, બધા મારા માટે બહુ સેક્રિફાઈસ કર્યો છે કે હું જઈ આગળ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકું। ત્યાંથી અમે શિફ્ટ થયા અહીંયા SS અગ્રવાલમાં। બાજુમાં મુકેશભાઈ ઊભા છે, તો મુકેશભાઈને મેં ખાલી એક જ વિનવણી કરી કે મારા છોકરા બધા બરાબર રેડી થઈ ગયા છે, હવે આગળના સ્ટેજ ઉપર પહોંચે એમ છે, પણ અમારી પાસે મેદાન નથી। એમણે જરા પણ હેઝિટેશન વગર, કોઈ પણ જાતના દલીલ કર્યા વગર અમને સીધું કહી દીધું કે આવી જાઓ કાલથી, જે છોકરાને લઈને આવવાનો હોય તે। અને ત્યારથી અમને આટલું સરસ મજાનું ગ્રાઉન્ડ, આટલું બધું સરસ મજાની ફેસિલિટી મળી છે। અને ફેસિલિટીનો ઉપયોગ કરીને આજે આપણે જોઈ રહ્યા છે કે આ મૈત્રી ઇન્ડિયા માટે સિલેક્ટ થઈ ગઈ છે। ઇન્ડિયા શ્રીલંકાની સામે રમવા માટે જઈ રહી છે, જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવપ્રદ ઘટના છે।